હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા હેલ્ધી ખજૂર રોલ કેવી રીતે બનાવવા એની રેસિપી શેર કરીશ. ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય એવી પોષક તત્વોથી ભરપૂર આ મીઠાઈ વ્રત કે ઉપવાસમાં ખાવાથી શરીરને એનર્જી મળે, તેમજ તહેવાર માટે પણ આ મીઠાઈ પહેલેથી જ તૈયાર કરીને રાખી શકાય. તો ચાલો આ મજેદાર રેસિપી શરૂ કરીએ. ખજૂર રોલ બનાવવા માટે મેં અહીં બી કાઢેલું 250 ગ્રામ કાળું ખજૂર લીધું. તમે એના બદલે લાલ ખજૂર પણ વાપરી શકો. આ ખજૂર ઘણું સોફ્ટ હોય છે, માટે એને ગ્રાઇન્ડ કરવાની જરૂર નથી. એની સાથે બાકીની સામગ્રીમાં 50 ગ્રામ મખાના, 25 ગ્રામ સૂકા કોપરાનું બૂરું એટલે કે ડેસિકેટેડ કોકોનટ. આના બદલે તમારે ખમણેલું કોપરું લેવું હોય તો લઈ શકાય. 25 ગ્રામ સૂર્યમુખીના બી, જેને આપણે સનફ્લાવર સીડ્સ કહીએ, 25 ગ્રામ અખરોટ મગજ અને 25 ગ્રામ પમ્પકિન સીડ્સ. હવે સૌથી પહેલાં આ બંને વેરાયટીના બી, અખરોટ મગજ અને મખાના શેકી લઈએ. એના માટે એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમ તરફ રાખીને ફ્રાયપેનમાં સૌથી પહેલાં મખાના નાખીશું. ફ્રાયપેનમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીશું અને મખાના થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકી લઈએ. આશરે 3થી 4 મિનિટ પછી મખાના શેકાઈ ગયા, માટે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખીને એને ફ્રાયપેનમાંથી એક વાસણમાં કાઢી લઈશું અને આગળ ફરી એ જ ફ્રાયપેન સ્ટવ ઉપર ચઢાવી હવે એમાં અખરોટ મગજ નાખીશું. જરૂર પ્રમાણે ગેસ ફ્લેમ લો કે મીડિયમ તરફ રાખીને ફ્રાયપેનમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીશું. થોડી વાર પછી આમાં પમ્પકિન સીડ્સ અને સનફ્લાવર સીડ્સ ઉમેરીને બંનેને પણ સાથે શેકી લઈએ. આશરે 4 મિનિટ પછી બી શેકાઈ ગયા એટલે ફૂટવા લાગ્યા, માટે હવે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખી એને મખાના સાથે વાસણમાં કાઢી લઈએ અને આગળ ફરી એ જ ફ્રાયપેન સ્ટવ ઉપર ચઢાવીશું. હવે ફ્રાયપેનમાં 2 ટીસ્પૂન જેટલું મેલ્ટ કરેલું દેશી ઘી નાખીશું અને ઘી હલકું અમસ્તું ગરમ થાય એટલે એમાં ખજૂર ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે ખજૂર જેમ જેમ ગરમ થશે તેમ તેમ નરમ થઈને મેશ થઈ જશે. તમે જોઈ શકો છો ખજૂર ગરમ થયું એટલે મેશ થઈને લોટ બાંધ્યો હોય એવું થઈ ગયું, માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. ફ્રાયપેન ગરમ છે માટે ખજૂર હમણાં એમાં જ રાખીશું અને આગળ મખાના તેમજ ડ્રાયફ્રૂટ શેકીને રાખ્યા હતા એને મિક્સર જારમાં લઈને અધકચરા વાટી લઈએ. અધકચરા વાટેલા ડ્રાયફ્રૂટને મિક્સર જારમાંથી આ વાસણમાં લઈને સાથે એમાં સૂકા કોપરાનું બૂરું ઉમેરીશું. હવે આમાં 1 ટીસ્પૂન વાટેલા ઇલાયચીના દાણા અને 1 ટીસ્પૂન સૂંઠ પાવડર ઉમેરીશું. જાયફળ લીધું એને નાના કાણાવાળી ખમણી પર ઘસીને 5 ટીસ્પૂન જેટલો એનો પાવડર આમાં ઉમેરીશું. ત્યાર પછી આમાં શેકેલું ખજૂર ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લઈએ અને લોટ બાંધીએ એ પ્રમાણે ખજૂરમાં અધકચરા વાટેલા ડ્રાયફ્રૂટ ભેગા કરીને એનો લોટ બાંધી લઈશું. હમણાં સુધી આમાં માત્ર 2 નાની ચમચી જેટલું ઘી વાપર્યું, માટે આ ખજૂર રોલ ખૂબ જ હેલ્ધી કહી શકાય. ખજૂર અને અધકચરા વાટેલા ડ્રાયફ્રૂટ ભેગા કરીને એનો લોટ બાંધી લીધો. હવે ચોપિંગ બોર્ડની ઉપર આ મિશ્રણ લઈને એનો રોલ કરી લઈએ. હવે આ સિલિન્ડરને એલ્યુમિનિયમ ફોઇલની ઉપર રાખીશું. ખજૂર રોલ ઉપર લગાવવા માટે 1 ટેબલસ્પૂન જેટલી પિસ્તાની કતરણ લીધી, એ આ ફોઇલની ઉપર નાખીશું. ત્યાર પછી રોલ આ રીતે ગોળ ગોળ ફેરવીશું એટલે પિસ્તાની કતરણ એની સાથે સારી રીતે ચીપકી જાય. ખજૂર રોલ ઉપર લગાવવા માટે 1 ટેબલસ્પૂન જેટલી ખસખસ લીધી. હવે આગળની રીત પ્રમાણે આ રોલની ઉપર ખસખસ લગાવીશું. ખાંડ કે ગોળ વાપર્યા વગર બનાવેલી આ મીઠાઈ જમ્યા પછી કાંઈક મીઠું ખાવાનું મન થાય ત્યારે ખાઈ શકાય. 1 ટેબલસ્પૂન ખસખસ લીધી હતી, એમાંથી અડધા ભાગની જ વપરાય. હવે આ રોલને તેજ ધારવાળા ચપ્પુ વડે ગોળ સ્લાઇસમાં કાપી લઈએ. લાડુ બનાવવાની કે ચોસલા પારવાની ઝંઝટ વગર ખજૂરની આ રોલ કટ મીઠાઈ ખૂબ જ ઝડપથી બની જાય અને દેખાવમાં પણ સારી લાગે. ઇલાયચી, સૂંઠ પાવડર અને જાયફળના ફ્લેવરવાળા ખજૂર રોલ ઘણા ટેસ્ટી બન્યા. તો વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા સુપર ડિલિશિયસ ખજૂર રોલ તૈયાર છે. માત્ર 2 ચમચી ઘી વાપરીને બનાવેલા આ ખજૂર રોલ બહારની મોંઘી મીઠાઈ કરતાં વ્રત કે ઉપવાસમાં ખાવા માટે ઘરે ઓછી કિંમતે બનાવી શકાય, એ પણ બિલકુલ ચોખ્ખા અને હાઇજીનિક.
એટલે મનમાં કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર ખાઈ શકાય અને ઘરમાં બધાને ખવડાવી શકાય. માટે આવનારા તહેવારોમાં આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.